અત્યારે હવામાન વિભાગે મિત્રો લેટેસ્ટ આગાહી જાહેર કરી છે, જેમાં મિત્રો આગાહીમાં થઈ ગયા છે મોટા બદલાવ। રાજ્યમાં જાણી લો કે મિત્રો આવનારી કલાકો માટે કયા વિસ્તારોમાં હવામાન વિભાગે અતિભારે વરસાદના આપી દીધા છે એલર્ટો। સાથે મિત્રો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કે રાજ્યના કયા ભાગોમાં કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ખાબકી શકે છે ધોધમાર વરસાદ। આગાહી અનુસાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે અને મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં જેમાં ખાસ કરીને બપોર દરમિયાન તો મિત્રો ધોધમાર વરસાદ અને અમુક વિસ્તારમાં તો વાવાઝોડાને અસરરૂપી પણ વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને મિત્રો તે તમે જોઈ શકો છો કે રાજ્યના અમુક વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે વરસાદ। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, તો બીજી તરફ અત્યારે મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવાની વચ્ચે પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર આવનારા કલાકોમાં મિત્રો ખાસ કરીને તીવ્ર વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે શરૂ થશે વરસાદ। હવામાન વિભાગે મિત્રો અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવા વરસાદની આગાહી દર્શાવી છે તેમના મેપ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારમાં યલો એલર્ટ ને અમુક વિસ્તારમાં તો રેડ સિગ્નલ પણ લાગી ગયા છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જાણી લો કે કયા વિસ્તારની અંદર રેડ એલર્ટના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો। અરબી સમુદ્રની અંદર પણ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ધોધમાર વરસાદ શરૂ। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પણ હવે ઉત્તર ગુજરાતના હિંમતનગર લાગુના વિસ્તારથી લઈને આ સાથે મિત્રો અમદાવાદના વાતાવરણમાં પણ મોટા ફેરફાર થતા જોવા મળી ગયા છે અને હવે તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુ વિસ્તારમાં પણ અત્યારે વરસાદ શરૂ। તો મિત્રો વરસાદી વાતાવરણને લઈને અત્યારે આમોદ, ભરૂચ લાગુના પંથકોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના પણ ભાગોમાં, જેમાં નવસારીના લાગુ વિસ્તાર છે, તાપી, વ્યારા પંથકોમાં પણ તીવ્ર ગાજવીજ સાથેના વરસાદ અમુક વિસ્તારોમાં શરૂ થઈ ગયા છે અને હવે પછી કલાકોમાં આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં મિત્રો વરસાદની તીવ્રતા ભારે વધે। અને એ પહેલાં મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે તમે મિત્રો અત્યારે ગુજરાતની અંદર હાલ હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાતો તરફથી ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ તો અમુક વિસ્તારની અંદર યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યના વરસાદને એલર્ટને લઈને મિત્રો આજે ખાસ કરીને એલર્ટ મોડ દર્શાવવામાં આવી રહ્યા છે, સિગ્નલો દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો અત્યારે ભારતના અમુક વિસ્તારોની અંદર ખાસ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે। રેનફોલ થવાના કારણે અનુભવ સાથે સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રના વિસ્તારોમાં સક્રિય બનેલી સિસ્ટમોના ભાગરૂપી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને મિત્રો કોકણ લાગુ વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારો છે, ગોવાના વિસ્તારો છે, સાથે મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, પંથકો છે, તેમાં તમે જોઈ શકો છો મધ્ય ભારતમાં લાગુ વિસ્તારના જે અત્યારે વરસાદને લઈને રેડ એલર્ટ તો દર્શાવવામાં આવી રહ્યા છે। અને હવે પછી મિત્રો જોઈ લો કે અતિભારે વરસાદની સંભાવના આપણા ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે દર્શાવવામાં આવી છે। મધ્યપ્રદેશ, વિદર્ભ લાગુ વિસ્તાર છે, કર્ણાટક લાગુના વિસ્તાર છે, સાઉથ ઈસ્ટના લાગુ વિસ્તારના પણ અત્યારે ખાસ કરીને મિત્રો અસમ છે, મેઘાલયના પંથકોની અંદર પણ અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે છે તે મિત્રો ચેતવણી આપી દીધી છે। આમ તો મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના અમુક પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો છે, પંથકોની અંદર પણ ખાસ કરીને આવનારી કલાકો માટે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। બાકી તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, કચ્છના પંથકો છે, ત્યાં પણ હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। હવે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તીવ્ર વીજળી અને કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે છે અને ભારે વરસાદની સંભાવના પણ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે ખાસ 26મી સપ્ટેમ્બર અને મિત્રો આજે ગુરુવાર થયો છે અને મિત્રો એ દિવસે ગુજરાતના તમામ પંથકો, તમામ તાલુકા, તમામ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટના લાગી ગયા છે સિગ્નલો। હવે પછી મિત્રો આવનારી કલાકોમાં તમે જોઈ શકો છો કે કોકણના દરિયાકાંઠાના વિસ્તારો છે, ગોવાના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, અરબી સમુદ્રના પંથકો છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી કલાકો માટે હવામાન વિભાગે ખાસ રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરી દીધા છે। આમ તો મિત્રો ગુજરાતની અંદર હવે પછી કલાકોની અંદર થનાર વરસાદના નવા રાઉન્ડના ભાગરૂપે 25, 26, 27, 28 તારીખની વરસાદની આગાહી વ્યક્ત હતી, એમાં 25 તારીખે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો। હવે પછી 26, 27, 28 તારીખે ગુજરાતનું વાતાવરણ શું છે તેમના ઉપર નજર કરીએ તો ગુજરાતમાં પણ આજ રોજ મિત્રો 26મી તારીખ છે અને મિત્રો આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે।
એટલું જ નહીં મિત્રો, હવે હવામાન મોસમ વિભાગ તરફથી પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદને લઈને અત્યારે એલર્ટ મોડો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકો છે, દમણ દાદરાનગર હવેલીના લાગુ વિસ્તારો હોય, ભરૂચના પંથકો હોય, દાહોદ નર્મદા જિલ્લામાં નવસારી લાગુ વિસ્તાર છે, પંચમહાલ સુરત વડોદરા લાગુ વિસ્તાર છે, વલસાડ જિલ્લાની અંદર પણ હવે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદને લઈને અત્યારે આગાહી વ્યક્ત કરી છે. પંથકોમાં વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મોડરેટ ફ્લેશ ફ્લડ રિસ્કની પણ અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે. હવે પછી મિત્રો જાણી લો કે આવનારી કલાકોની અંદર જેમાં મિત્રો ગુજરાતમાં મોસમ વિભાગ તરફથી આપણે સાંજ દરમિયાન જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, મેપ આવ્યો છે સામે, તેમના ઉપર નજર કરીએ તો મિત્રો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવું એલર્ટ આપવામાં આવ્યું છે એ પહેલાં તો મિત્રો આપણે જણાવી દઈએ કે લેટેસ્ટ આગાહી જોઈએ તો સેટેલાઇટ પિક્ચર પરથી તમે ગુજરાતનું અત્યારનું લાઈવ સેટેલાઇટ જોઈ શકો છો. ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો છે, પંથકોની અંદર પણ સૌરાષ્ટ્ર વચ્ચેના જે પંથકોમાં અત્યારે જોવા મળી રહ્યા છે વરસાદી તીવ્રતા ગતિવિધિ જોવા મળી છે. થંડરસ્ટોર્મ રૂપી વાદળો અત્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો. સુરત ભરૂચ લાગુના પંથકો છે. આ સાથે મિત્રો અત્યારે બારડોલી તાપી લાગુના વિસ્તાર છે, પંથકોમાં પણ તમે જોઈ શકો છો. નર્મદા પંથકોની અંદર પણ હજી ભરૂચ લાગુના વિસ્તાર છે, જાંબુસર લાગુ વિસ્તાર છે. આ સાથે દહેજ આજુબાજુના પંથકોમાં પણ તમે જોઈ શકો છો કે વાદળો અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સાંજના સમયગાળા દરમિયાન પણ અમદાવાદના લાગુ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે મિત્રો વાતાવરણમાં મોટા ચેન્જીસ થયા છે અને મિત્રો ઠંડક પસરી હતી અને સાબરકાંઠા હિંમતનગરના અમુક ગ્રામ્ય પંથકોની અંદર પણ ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે. તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પરથી જોઈ શકો છો કે અત્યારે વાદળો પોતાનું બહોળું સર્ક્યુલેશન છે તે અત્યારે આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને આ જ આગામી કલાકોમાં મિત્રો વરસાદની તીવ્રતા સાથે વરસાદના નવા રાઉન્ડના ભાગરૂપે સૌરાષ્ટ્રની અંદર પણ વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્રમાં જે વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તે રીતે તમે જોઈ શકો છો એ મિત્રો વરસાદના નવા રાઉન્ડ શરૂ થતા જોવા મળી રહ્યા છે. આવનારી કલાકોમાં મોડી સાંજ અને મિત્રો રાત્રિના સમયગાળા માટે પણ અત્યારે જાણી લો કે કયા જિલ્લાઓમાં વરસાદની અંદર તીવ્રતા વીજળીના કડાકા ભડાકા સાથેની રહેશે. વરસાદની આગાહી પણ મિત્રો અત્યારે આપણે જણાવી દઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર પણ મહારાષ્ટ્રના કાંઠાના ભાગો ઉપર અત્યારે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય પૂર્વ લાગુ વિસ્તાર છે ગુજરાતના જિલ્લાઓમાં પણ તમે જોઈ શકો છો વરસાદ. અને છેલ્લે 36 કલાકની અંદર વાત કરવામાં આવે તો પંચમહાલ છે લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે 2 થી 3 ઇંચ સુધીના વરસાદ જોવા સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદ લાગુના વિસ્તારની અંદર નવસારી પંથકની અંદર અમુક વિસ્તારોમાં તો મિત્રો 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. અને હવે પછી મિત્રો જાણી લો કે અત્યારે તમે જોઈ શકો છો તે રીતે અત્યારે આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મિત્રો ગીર સોમનાથના લાગુ વિસ્તારો છે, કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયેલા પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિ આજ રોજ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને મિત્રો ગીર સોમનાથના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હવે જૂનાગઢ અમરેલી વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો જેમાં ભરૂચ લાગુ વિસ્તાર છે. આ સાથે જ મિત્રો વડોદરા આજુબાજુના પંથકોની અંદર પણ સુરત વ્યારા તાપીના લાગુ વિસ્તાર છે, નર્મદા રાજપીપળાના લાગુ વિસ્તાર છે, ડેડીપાડાના લાગુ વિસ્તાર છે, બારડોલી લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુરના લાગુ વિસ્તાર છે. આ સાથે મિત્રો આવનારી કલાકોમાં હજી પણ અમુક વિસ્તારોમાં તો આવનારી કલાકોમાં ધોધમાર વરસાદ તો નોંધાઈ શકે છે અને બપોર દરમિયાન પણ વરસાદની સંભાવના છે એ આજ રોજ રહેલી છે. અને મિત્રો રાત્રિ દરમિયાન પણ અત્યારે વરસાદની તીવ્રતા પણ વધી શકે છે. પૂર્વ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળોનું વહન છે તે ગુજરાતમાં વાતાવરણમાં એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે. અને હવે તમે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળાની પણ આગાહી અત્યારથી જ તમને દર્શાવવામાં આવી ગઈ, એટલે કે ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને જાણી લેજો. જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી કલાકોમાં તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ભારે વધી શકે છે અને સંભાવના રહેલી છે. બીજી તરફ તો મિત્રો અન્ય વિસ્તારોની અંદર પણ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની ભારે શક્યતા જોવા મળી રહેલી છે. અને મિત્રો આજે સમગ્ર સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના આમ તો કહી શકાય કચ્છના બાકાત અમુક વિસ્તાર રહેશે કે એમાં વરસાદ નહીં નોંધાય.
પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. બોટાદના લાગુ વિસ્તાર છે, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર લાગુના વિસ્તાર છે, પંથકોમાં પણ વાતાવરણમાં ભારે ચેન્જીસ થતા જોવા મળી શકે છે. અને મિત્રો આવનારી કલાકોમાં વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થવાના ભાગરૂપી હવે તમે મિત્રો અત્યારે ભારતનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીમાં જે સક્રિય બનેલી બંગાળની ખાડીમાં વાવાઝોડા સ્વરૂપે લો પ્રેશર અત્યારે ઓડિશાના લાગુ વિસ્તાર છે, આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર પણ અત્યારે ભારે વરસાદની ગતિવિધિ છે તે આપતી જોવા મળી રહી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. અતિ ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં પણ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, ઉત્તરીય ગુજરાતના ભાગો છે, જિલ્લાઓ છે, તેમાં પણ હિંમતનગર, સાબરકાંઠા સાથે કપડવંજ છે, દાહોદ લાગુ વિસ્તાર છે, ગાંધીનગરના લાગુ વિસ્તાર છે, પંથકો છે, ત્યાં અત્યારે સિસ્ટમના વાદળો પણ અત્યારે ગુજરાતમાં મહેસાણા વચ્ચે લાગુના વિસ્તારોમાં પણ અત્યારે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે. અને હજુ પણ મિત્રો આવનારી કલાકોમાં સાવધાન રહેજો, વરસાદની તીવ્રતા વધી શકે છે. ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં પણ અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. અને મિત્રો હવામાન વિભાગ તરફથી પણ અત્યારે વરસાદની મહત્વપૂર્ણ આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે હવે મિત્રો ગુજરાતના મેપ ઉપર પણ હવે નજર કરી લે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કયા કયા તાલુકામાં વરસાદની ગતિવિધિ છે તે આજ રોજ જોવા મળી શકે છે. આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેમના ઉપર પણ હવે નજર કરવામાં આવે તો અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટના મેપો અત્યારે આજ રોજ છે તે અત્યારથી જ દર્શાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો હવે આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના પંથકોની અંદર હવા ખાસ કરીને અત્યારે વિભાગો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથના જિલ્લાઓની અંદર હવે અમરેલીમાં લાગુ વિસ્તાર છે, ભાવનગરના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથેના છે એ વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની ચેતવણી પણ હવામાન વિભાગે છે એ જાહેર કરી છે. તો અન્ય વિસ્તારોમાં પણ મિત્રો જેમાં સુરત, નર્મદા, તાપી વિસ્તારમાં પણ આવનારી કલાકો માટે ભારે વરસાદનું યલો એલર્ટ. અને મિત્રો 26મી સપ્ટેમ્બરે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં આગાહી દર્શાવવામાં આવી છે, મેપ દર્શાવવામાં આવ્યા છે. તેમાં પણ હવે ભાવનગર, અમરેલીના લાગુ વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને તીવ્રતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. તેવી જ રીતે મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો હવે તમામ જિલ્લાઓ, સુરત લાગુ વિસ્તાર છે, વડોદરા લાગુ વિસ્તાર છે, વલસાડ લાગુ વિસ્તાર છે, ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. અને જેમાં મિત્રો સુરતમાં લાગુ વિસ્તાર છે, આણંદ લાગુ વિસ્તાર છે, વડોદરા, અમદાવાદ, છોટા ઉદેપુર, ભરૂચ, તો મિત્રો અમુક સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર, બોટાદ, ગીર સોમનાથની અંદર પણ મિત્રો આજ રોજ બપોર દરમિયાન તો ભારિયા કરતાં પણ વધારે વરસાદની આગાહી રહેલી છે. હવામાન વિભાગે મિત્રો અત્યારે એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે, પંથકોમાં આગાહી દર્શાવવામાં આવી છે. બીજી તરફ પણ 27 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે જેમાં ખાસ કરીને મિત્રો વરસાદી સિસ્ટમ છે 30મી સપ્ટેમ્બર સુધી ચાલવાની છે, જેમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ રાત્રિથી વધે. અને મિત્રો જેમાં 26મી તારીખ બાદ પણ 27 તારીખ, 28 તારીખે પણ ફરીથી સમગ્ર ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં છે એ વધારો જોવા મળે. જેમાં તમે જોઈ શકો છો કે 27 તારીખના રોજ પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ 3 જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ આ 3 જિલ્લાઓ ભેગા થઈને મિત્રો અતિ ભારે વરસાદથી લઈને ઓરેન્જ એલર્ટ છે એ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. અને હવે જો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ લાગુ વિસ્તાર છે, પંથકો છે, ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વરસાદ નોંધાઈ શકે છે. ધોધમાર વરસાદની પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને હવામાન વિભાગે મિત્રો આગાહી વ્યક્ત કરી છે. હવે પછી મિત્રો જાણી લો કે મોડલના આધારે કે આ સિસ્ટમ કઈ રીતે મિત્રો ગુજરાતની નજીક આવશે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો ઓડિશા લાગુના પંથકો સાથે આંધ્રપ્રદેશ પંથકોમાં ખાસ કરીને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના ફોર્મમાં આવી ચૂકી છે. અને આ સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે. જે સિસ્ટમ અત્યારે મિત્રો વાત રહી તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો છે, સાથે સાથે તે વરસાદની શક્યતા રહેલી છે. અને તમે જોઈ શકો છો કે ગુજરાતના જે 50% સુધીના જે વિસ્તારોની અંદર પણ સૂકા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એન્ટી સાયક્લોન પણ અત્યારે રચાતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો અત્યારે ભારે વરસાદની પણ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને વરસાદની આગાહીના ભાગરૂપે અત્યારે સૂકા પવનો, અત્યારે એન્ટી સાયક્લોન વાળા પવનો છે એ પણ અત્યારે રચાતા જોવા મળી રહ્યા છે. કચ્છના લાગુ વિસ્તાર છે, પાકિસ્તાનના લાગુ વિસ્તાર રચાતા જોવા મળી રહી છે. આમ તો આ બંને સિસ્ટમો ભેગી થઈને મિત્રો 27-28 તારીખની આજુબાજુ સિસ્ટમની ગુજરાતની અંદર ઘણી બધી નજીક આવી જશે, જેમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો છે, અરબી સમુદ્રના સાથે સૌરાષ્ટ્રના પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની છે શક્યતા જોવા મળી રહી છે. અને હવે મિત્રો જો વાત રહી તો જેમાં
વાત રહી કે મિત્રો અમુક વિસ્તારમાં 5 ઇંચ સુધીના પણ વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ આ સાથે ગીર સોમનાથના લાગુ વિસ્તારો છે ત્યાં 4 ઇંચ સુધીના વરસાદની શક્યતા રહેલી છે. તો બીજી તરફ મિત્રો પૂર્વ ગુજરાતના પણ વિસ્તારો છે ત્યાં સારા વરસાદી રાઉન્ડ આવી શકે છે, જેમાં અરવલ્લી લાગુ વિસ્તાર છે, મધ્યપ્રદેશ સરહદી વિસ્તારોમાં પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા લાગુના પંથકોની અંદર ખેડા, નર્મદા લાગુ વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તારો છે. સાથે જ મિત્રો વરસાદી રાઉન્ડ છે એ સારા એવા વરસાદની શક્યતા રહેલ છે, ખાબકી શકે છે વરસાદ. તમે જોઈ શકો છો કે 28 તારીખના રોજ પણ અપડેટ મેળવીએ તો ધોધમાર વરસાદની આગાહી આજે દર્શાવવામાં આવી છે. અને સમુદ્રના જે સૌરાષ્ટ્રના પંથકો છે અડીને આવેલા ત્યાં પણ મિત્રો જિલ્લાઓ છે, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી સિસ્ટમની ભારે અસરો છે અત્યારે નોંધાયેલી છે. અને ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા લાગુ વિસ્તાર છે, મહેસાણા લાગુ વિસ્તાર છે, કહી શકાય કે વરસાદી રાઉન્ડ છે એ આવતા જોવા મળી શકે છે. 2 થી 7 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે અને વરસાદી ઝાપટાનું પ્રમાણ પણ રહેતું જોવા મળી શકે છે અને એવી પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે. જો કે મિત્રો કચ્છના અમુક ભાગોમાં, કાંઠાના ભાગોમાં જ વરસાદ રહેશે, પરંતુ મિત્રો જે પાકિસ્તાનના સરહદી વિસ્તારો છે ત્યાં અત્યારે એન્ટી સાયક્લોન રચાવાના ભાગરૂપે અત્યારે કોઈ વરસાદની શક્યતા છે તે અત્યારે હાલ વધારે દર્શાવવામાં નથી આવી. એટલે કે ધીમી ધારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ માત્ર કચ્છના લાગુ વિસ્તારમાં જ પડી શકે છે. કોઈ અત્યારે ભારે વરસાદની આગાહી છે તે અત્યારે કચ્છના લાગુ વિસ્તારમાં નથી દર્શાવવામાં, પરંતુ જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે તે અત્યારે